નોકરી કરો છો, ચમચાગીરી બંધ કરો. ચમચાગીરી નથી તો કરતો. આ શું કામે લખ્યું? જેસીબી વાળાને ચમચાગીરી કરી તમે? પગાર ક્યાંથી મળે? ટેક્સના રૂપિયાથી મળે છે. લોકોની સાચી વધુ આ બધા છે ને કોન્ટ્રાક્ટરને બચાવવાના ધંધા મૂકી દો તમે. ના ના કોન્ટ્રાક્ટર કેમ મારે છે કે પાવર ઘાટ નાખીશું. આવી જાય તો આ બાજુ. નોકરી કરો છો, ચમચાગીરી બંધ કરો. આ શબ્દો છે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાના. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પછી વિમલ ચુડાસમાએ જાહેરમાં એક પોલીસ કર્મીને ખખડાવી નાખ્યા છે. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પોલીસ કર્મી પર અકસ્માત કેસની નોંધ કરતા સમયે બેદરકારીનો આરોપ લગાવ્યો છે. તો હવે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. જૂનાગઢમાં 19મી ડિસેમ્બરના રોજ ગડુ તરફથી ચોરવાડ તરફ આવતા કાણેક પાસે આવેલ ભારત પેટ્રોલિયમના પંપ પાસે એક ભયંકર અકસ્માત થયો હતો, જેમાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાના કૌટુંબિક ભત્રીજા વસરામ ચુડાસમાએ જીવ ગુમાવ્યો છે. કેમ કે ભારત પેટ્રોલિયમના પંપ પાસે કટર મશીન રાખવામાં આવ્યું હતું, જ્યાં કોઈ પણ પ્રકારનું રેડિયમ કે બેરિકેડ હતું જ નહીં, જેથી કોઈ વાહન ચાલકને ખબર પડે કે અહીંયા મશીન ઊભું છે. ધારાસભ્ય વિમલ ચુડાસમાનું કહેવું છે કે આ સમગ્ર ઘટનામાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી છે. આ પછી જ્યારે એક પોલીસકર્મી જેનું નામ છે ભાવસિંહ મોરી કે જેણે અકસ્માત કેસની નોંધ ખોટી રીતે બનાવી હતી, જેમાં તેણે વાહન ચાલક મૃતક વસરામ ચુડાસમાને કોન્ટ્રાક્ટરના કે પછી કોઈ રાજકીય વ્યક્તિના દબાણવશ જવાબદાર ઠેરવ્યા છે. સાથે જ આ પોલીસકર્મી ભાવસિંહ મોરીએ મૃતકના ભાઈને ખોટા નિવેદનમાં સહી કરવા દબાણ કર્યું હતું. આ પછી ચોરવાડ હોસ્પિટલમાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાને પોલીસકર્મી ભાવસિંહ મોરી સાથે બોલાચાલી થાય છે અને વિમલ ચુડાસમાએ પોલીસકર્મીને રોકડું પરખાવ્યું છે કે નોકરી કરો છો, ચમચાગીરી બંધ કરો. આ દરમિયાન માહોલ ગરમ થતા અન્ય પોલીસકર્મીઓએ વચ્ચે પડી મામલાને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. તો આ જુઓ દ્રશ્યો કે જે ચોરવાડની સિવિલ હોસ્પિટલમાંથી સામે આવ્યા છે. ત્યાં એ ભાઈ જે છે ને, ના તમે મશીન જોયું? હું ફોટોગ્રાફ લઈને આવ્યો છે. એ મશીનમાં ના ડાયવર્ઝન નથી મૂકેલું, ના કોઈ એવા કલર વાળા પ્રિન્ટ નથી મૂકેલા જેનેથી લોકો આમ જઈ ન શકે. પણ આપણે વાંચવા જ આપી છે. સુધારીને આપણે 5 વખત લખી લો. તમારે આ રીતે લખવું જોઈએ. કોઈ દાખલ જ નથી કરી એટલે તો વાંચવા આપી. વાંચવાનો મતલબ એ તો સાઈન કરે તમારા ભરોસે કર્યું તો શું થાય? ના ના વાંચી જ તમે લેવાનું હોય. તંત્ર પ્રજાના પ્રતિનિધિ તરીકે પ્રજાના નોકર છો. તમને આ ટેક્સના રૂપિયા થાય છે ભાઈ. સાંભળ, ટેક્સના રૂપિયા થાય છે. શું થાય છે? શું થાય છે? શું થાય છે? તમને પગાર ક્યાંથી મળે? ટેક્સના રૂપિયાથી મળે છે. લોકોની સાચી વધુ આ બધા છે ને કોન્ટ્રાક્ટરને બચાવવાના ધંધા મૂકી દો તમે. ના ના કોન્ટ્રાક્ટર કેમ મારે છે કે આ તો શું કામે લખ્યું? તમે મરનારની ભેરા બેઠા હતા? તમે મરનારના ભેરા બેઠા હતા? તમે મરનારના ભેરા બેઠા હતા? મરનારના ભેરા બેઠા હતા તમે? વાંચીને કયો કે આ તો તમે જ લખ્યું છે ને, તો કેવી રીતે લોકો બેદરકારી ભાવશે? લખો ને પછી વાતો કરો છો, પાવર કરો છો, પાવર ઘાટ નાખીશું. આવી જાય તો આ બાજુ. પછી સહી કરો. પણ મેં ક્યાં કીધું તમે સહી કરો એવું? ભૂલ હોય તો લખી લે ને પાછું. એમાં ક્યાં ઓલું વાત છે? શું નામ છે તમારું? આખું નામ બોલો. શું નામ છે તમારું? અરે તમારા સાહેબ હોય તો સાહેબ અહીં આવશે. તમારું નામ શું છે આખું? શું થયું? શું થયું? શું થયું? હા ભાઈ એમ લખે છે. પૂછ્યા વગર કે બેદરકારી રાખતા. આ ભાઈ મરણ થયા એના ભેગા હતા તમે? ધ્યાન રાખજો. ભટકાયા છે એક છે ને. નહીં, એવું લખાવે છે. એવું લખાવે છે કે આ ભાઈ જે આવ્યા છે, જે મરણ પામ્યા છે બેદરકારી, એટલે આ ભાઈ એના ભેગા હતા? નહીં એટલું સોલ્યુશન ઉપર ખબર નહીં પડે ક્યાં મૂકી દે. આ ધંધા નહીં કરો અને કાકાનો દીકરો થાય જેસીપી વાળો. મેં સહી નથી લીધી. તમે લખ્યું છે ને? તમે લખ્યું છે કે નથી લખ્યું મને કહો. પૂછીને લખ્યું. શું એને લખાયું છે તમારે પાસે? આને લખાયું કે બેદરકારી? આ લોકો એમને તમે તે લખાયું? આ કોઈ એમ કે મારો પરિવાર છે બેદરકારી, તમે એના ભેગા હતા? બેદરકારીથી વાત નથી. એવું નહીં કેતા ગામમાં કોઈ કેવા વાળો નથી. ઓલા ભાઈએ બેદરકારી રાખી છે, ત્યાં કોઈ નિશાન કે રાખ્યું નથી કે આ પડ્યું.
એક્શન જોવી તો કાલથી બતાડું તમને. બાકી આ જે નોકરી કરો છો, ચમચાગીરી બંધ કરો. ચમચાગીરી નથી તો કરતો. આ શું કામે લખ્યું? જેસીબી વાળાને ચમચાગીરી કરી તમે? ના, ક્યાં મારે કોઈ ઓળખીતા નહીં. એ કોન્ટ્રાક્ટ કોનો છે? કેમ ખબર હવે કોન્ટ્રાક્ટ કોનો હોય? આ તો તમને ખબર હોય તો જાવ એમ છે ને. બાઈક લઈને આવતા હતા નાની સાથે હતું ને બેટા. કોન્ટ્રાક્ટ વગર તો ન થતું હોય. અરવિંદભાઈ. પણ કોન્ટ્રાક્ટ તો હે ને. ભાઈ બી બેદરકાર છે. ભાઈ તો કેમ એની હારે બેઠા હોય? ના ના એવું કોઈ વાત જ નથી. અરવિંદભાઈ લખી નાખો તો. આ બધું શું નામ છે તમારું? અરે ભાઈ હાલો ને. અરે મારા મોટા બાપાનો દીકરો થાય ભાઈ. શાંતિ રાખો ને તમે. મર્યાદા મર્યો. શું નામ છે તમારું આખું? મારું ભાવસિંહ મોરી. કૌશિક મોરી. લખી નાખો ને સાહેબ કેમ? તમે ભરી દીધું. આ એક છે ને ફોટો પણ તો હજી પેલા લખેલું છે. તો હવે આ સમગ્ર બાબતે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ગુજરાતના ડીજીપી અને રેન્જ આઈજી જૂનાગઢને પત્ર લખીને પોલીસ કર્મી ભાવસિંહ મોરી પર કાર્યવાહી કરવાની માંગણી કરી છે અને પોલીસે આ પછી પરિવારનું નિવેદન નોંધીને આ સમગ્ર કેસમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે. તો વિમલ ચુડાસમાના આ વિડીયોને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.